विद्यार्थी मित्रों, विद्युत चुंबकीय प्रेरणનું જે પ્રકરણ છે એમાં આપણે આગળ છે પ્રેરણ છે ભણવાનું છે। તો પ્રેરણની વ્યાખ્યા આપણે શરૂઆતમાં જ કરી ગયા છીએ। વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? તો જ્યારે કોઈ ગૂંચળું છે એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર કરવામાં આવે તો એમાં એક ઈએમએફ છે પ્રેરિત થાય છે। તો આ ઈએમએફ પ્રેરિત થવાની જે ઘટના છે એને આપણે પ્રેરણ છે કહેવી છે, પ્રેરણ અથવા વિદ્યુત ચુંબકીય પ્રેરણ। તો પ્રેરણ છે એના બે પ્રકાર આપણે ભણવાના છે। બે પ્રકારના પ્રેરણ છે, આત્મ પ્રેરણ અને અનન્ય પ્રેરણ, બરાબર। તો આ બે પ્રકારના પ્રેરણ છે ભણવાના છે। તો પહેલા આપણે સ્ટાર્ટ કરીશું આત્મ પ્રેરણ। આત્મ પ્રેરણ એટલે શું? તો આત્મ પ્રેરણ સમજવા માટે એક આપણે ગૂંચળું લેવી અથવા એક સોલેનોઇડ વિચારો। અહીંયા એક સોલેનોઇડ છે, એમાંથી જ્યારે આપણે પ્રવાહ પસાર કરશું ત્યારે આપણે સોલેનોઇડમાં શું ચુંબકીય ક્ષેત્ર બનશે? ખ્યાલ છે આપણને કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે સોલેનોઇડમાં? B = μ0 NI, એટલે કે બી ચલે છે આઈ। બી છે કોની પર ડિપેન્ડ છે? આઈ। જેવો સોલેનોઇડમાંથી આપણે પ્રવાહ પાસ કરશું તો ચુંબકીય ક્ષેત્ર બનશે। અને ધારો કે આ પ્રવાહને આપણે ચેન્જ કરવી, આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ મેં દર્શાવી છે। આ રીતે ચુંબકીય ક્ષેત્ર બનશે, એક છેડામાંથી બહાર નીકળશે, બીજા છેડામાં શું થશે? દાખલ। શું કામ? કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું બનાવે? બંધગાળા બનાવે છે, એટલા માટે। તો ધારો કે એક છેડામાંથી જે છેડામાંથી બહાર નીકળે એ ઉત્તર ધ્રુવ બનશે અને પાછળનો ભાગ છે એ દક્ષિણ ધ્રુવ બનશે। હવે ધ્રુવ છે એ નક્કી કરવા માટે પણ આપણે જોયું હતું, સામેથી જોઈએ અને જો પ્રવાહ સમઘડી દેખાય તો એસ બનશે અને વિષમઘડી દેખાય તો એ એન બનશે, બરાબર। તો પણ અહીંયા મેં ગમે ધારી લીધું, ધારો કે આ એસ છે તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર નીકળી પાછળ જશે અને અંદર પણ ગતિ કરશે, ગૂંચળા છે સોલેનોઇડની અંદર પણ। તો આ રીતે બંધગાળા જ છે। તો આપણને ખ્યાલ છે, ધારો કે આનું આડછેદનું ક્ષેત્રફળ એ છે, સોલેનોઇડ છે એની પાસે કંઈક આડછેદ હશે πr² જેટલું। તો આડછેદમાંથી શું થાય? ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે। જો આડછેદમાંથી ક્ષેત્ર રેખાઓ પાસ થતી હોય તો એની સાથે શું સંકળાશે? ફ્લક્સ આવશે। તો આ જે સોલેનોઇડ છે એની સાથે ફ્લક્સ પણ આવશે। ફ્લક્સનું સૂત્ર પણ ખ્યાલ છે, A × B। તો બી કોને? આઈને સમપ્રમાણમાં છે, તો ફાઈ પણ કોને? આઈના સમપ્રમાણમાં થશે, બરાબર। ફાઈ છે કોની પર ડિપેન્ડ કરશે? આઈ ઉપર, કારણ કે ફાઈ બીના સમપ્રમાણમાં, બી આઈના સમપ્રમાણમાં। હવે ધારો કે આપણે આઈ ચેન્જ કરવી, આઈને બદલવી, એના માટે અહીંયા મેં એક ચલિત બેટરી લગાવી છે। ચલિત બેટરીની મદદથી આપણે આઈ બદલશે તો ફ્લક્સ બદલાશે, અને ફ્લક્સ બદલાય તો ઈએમએફ છે એ પ્રેરિત થશે ફેરાડેના નિયમ મુજબ। તો અહીંયા જે ફ્લક્સ છે એ વિદ્યાર્થી મિત્ર એક વસ્તુ ધ્યાન આપજો, કોઈ બીજો ગજ્યો ચુંબકય નથી, બીજું ગૂંચળું પણ નથી, કે કોઈ એક્સટર્નલ ફિલ્ડ પણ નથી, બીજું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નથી। અહીંયા જે ફ્લક્સ છે એ કયા ચુંબકીય ક્ષેત્રને કારણે આવે છે? પોતાનું જ, સોલેનોઇડને પોતાનું છે। એટલા માટે આ શબ્દ ખાસ અગત્યનું છે। આત્મપ્રેરણમાં જે ઈએમએફ છે, જે વિદ્યુત ફ્લક્સ છે એ કોનું છે? પોતાના ચુંબકીય ક્ષેત્રને કારણે આવે છે। આ અગત્યનો ટર્મ્સ છે, આ ડિફરન્સ છે, બરાબર। અનન્ય પ્રેરણમાં શું હશે? બીજાનું ચુંબકીય ક્ષેત્રની મદદથી ફ્લક્સનો ચેન્જ થશે। જે અહીંયા જે ફ્લક્સનો ફેરફાર છે એ કયા ચુંબકીય ક્ષેત્રને કારણે છે? પોતાનું, એટલે કે ચુંબકીય ફ્લક્સ કોનું છે? પોતાનું જ છે, બરાબર। પોતાનું ફ્લક્સ છે બદલાય છે, પોતાની સાથે સંકળાયેલું, ખ્યાલ આવે છે? કોઈ એક્સટર્નલ, કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નથી। અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે પોતાનું જ છે। એટલા માટે આ જે ઘટના છે આને આપણે કહેવાય આત્મ પ્રેરણ। આત્મ એટલે પોતાનું, બરાબર। તો આ એની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ ગૂંચળું હોય એમાંથી પસાર થતો પ્રવાહ આપણે બદલશું તો ગૂંચળા સાથે સંકળાયેલું પોતાનું ચુંબકીય ફ્લક્સ છે એ બદલાય છે, અને એના કારણે ફેરાડેના નિયમ મુજબ એમાં શું થશે? ઈએમએફ છે એ પ્રેરિત થાય છે। આ જે ઈએમએફ પ્રેરિત થવાની ઘટના છે એને શું કહેવાય? આત્મ પ્રેરણ કહેવાય, બરાબર। પોતાના જે ફ્લક્સની મદદથી પોતાના ફ્લક્સના ફેરફાર ન થાય એમાં ઈએમએફ પ્રેરિત કરશે તો એને આપણે આત્મપ્રેરણ કહેશું। હવે જે ઈએમએફ પ્રેરિત થયું એને પણ આપણે નામ આપશું, જેટલું ઈએમએફ બનશે કંઈક એને આપણે કહીશું આત્મપ્રેરિત ઈએમએફ। એનું સૂત્ર આપણે તારવશું કેટલું આત્મપ્રેરિત ઈએમએફ છે હોય છે, બરાબર। ચલો એની પછી આગળ હવે એનું સૂત્ર આપણે તારવી। ચલો હવે ફ્લક્સ છે એ કોની પર ડિપેન્ડ છે? આઈ। તો એ આપણે જોઈ લઈએ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એન આટા અને દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ધરાવતા ગૂંચળા સાથે સંકળાયેલ
કુલ ચુંબકીય ફ્લક્સ. કોના સમપ્રમાણમાં છે? તેમાંથી પસાર થતા પ્રવાહ. કુલ ચુંબકીય ફ્લક્સના ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બરાબર. જે અહીંયા સમજ્યું કે આઈના લીધે કોણ બનશે? બી, અને બીના લીધે શું આવશે? ફ્લક્સ. તો બી છે આઈના સમપ્રમાણમાં, તો ફ્લક્સ પણ આઈના સમપ્રમાણમાં થશે. તો અહીંયા આપણે એક એવું ગૂંચળું લીધું છે એન, જેમાં ધારો કે એન આટા છે અને એક આટા સાથેનું ફ્લક્સ કેટલું છે? 5. તો કુલ ફ્લક્સ કેટલું થશે? n × 5, જે આઈના સમપ્રમાણમાં હશે. તેથી આપણે લખશું કુલ ફ્લક્સ n × 5. ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ n × 5 એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હશે. બરાબર. n × 5 આ થઈ ગયું. n × 5 ચલનની નિશાની દૂર કરવી તો એક અચળાંક મૂકવી l × I. બરાબર. જ્યાં l છે એની ઓળખ કરવી. l જે છે એક અચળાંક છે અને આ અચળાંકને નામ આપવામાં આને કહેવાય ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. l જે છે એને આપણે કહીશું ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. બરાબર. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડક્શન, સેલ્ફ ઇન્ડક્શન, ઇન્ડક્ટન્સ. સોરી, આ પ્રેરણ છે ને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડક્શન. આ ઇન્ડક્શન આને કહેવાય ઇન્ડક્ટન્સ. બરાબર. તો ઘણી વખત ઇંગ્લિશ પણ શબ્દ વાપરી શકે છે. તો એલ જે છે એને આત્મપ્રેરકત્વ અથવા ઇન્ડક્ટન્સ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. બરાબર. ચલો હવે એની વ્યાખ્યા આપણે પછી કરશું. ચલો એને આગળ એલની ઓળખ થઈ ગઈ. એલ જે છે શું છે? ગૂંચળાનું આત્મપ્રેરકત્વ છે. કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એ પણ આપણે જોઈશું. અત્યારે આપણે આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર તારવવાનું છે. તો ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આપણને આવી ગયું n5 = L I. ચલો આજે આને છે સમીકરણ 1 આપણે કરી દઈએ. સમીકરણ 1 છે એનું બે બાજુ શું કરી નાખ્યું? વિકલન કરી નાખ્યું. એકનું t ની સાપેક્ષમાં વિકલન કરતા. ચાલો તો આ થશે n તો અચળ છે એ સમય સાથે બદલાતી બહાર આવી જશે. n dϕ/dt = L પણ અચળ છે એ બહાર આવી જશે. L dI/dt. બરાબર. હવે શું કરો? આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર આપણે તારવવું છે. તો ફેરેડેના નિયમ મુજબ આપણને મળશે. ફેરેડેના નિયમ પરથી આત્મપ્રેરિત ઈએમએફ ફેરેડે નિયમ ઉપરથી શું થશે? તો માઇનસ n dϕ/dt. બરાબર. n dϕ/dt છે એની બરાબર શું લખીએ? કઈ L dI/dt. તો એ મૂકી દઈએ. આ થશે માઇનસ L dI/dt. આ થઈ ગયું આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર. કારણ હું આ લખું છું કારણ કે n dϕ/dt શું લખીએ? કે L dI/dt. આ રહ્યું સમીકરણ. બરાબર. આના પરથી આપણે લખ્યું છે n dϕ/dt શું સાબિત કર્યું? L dI/dt. તો એમ કિંમત મૂકી દીધી. તો કોઈ પણ એક ગૂંચળું છે. હવે વ્યવસ્થિત ધ્યાન આપજો. આ L છે એક ગૂંચળાનો ગુણધર્મ છે, એની પ્રોપરની લાક્ષણિકતા છે. જેવી કે અવરોધ. કોઈ પણ પદાર્થ હોય તો એની પાસે શું હશે? અવરોધ હશે. જે આપણે ઓમમાં માપતા હતા એ જ વસ્તુ છે. કેપેસિટર આગળ શું હોય? કેપેસિટન્સ હોય. તો એ જ વસ્તુ છે. કોઈ પણ જો આ ટાઈપનું ગૂંચળું હશે તો એની પાસે શું હોવું જોઈએ?
એનું પ્રેરકત્વ હોય એની પાસે, આત્મપ્રેરકત્વ હશે એટલે કે ઇન્ડક્ટન્સ હશે. ફરીવાર, કેપેસિટર આગળ શું હોય? કેપેસિટન્સ. તો ગુંચળા આગળ શું હોય? ઇન્ડક્ટન્સ હોય, સેલ્ફ ઇન્ડક્ટન્સ. એને ગુજરાતીમાં કહેવાય આત્મપ્રેરકત્વ. બરાબર. તો આ કોઈ પણ જે ગુંચળું છે એની પ્રોપર્ટી છે, એની લાક્ષણિકતા, એની પાસે શું હોય? એનું આત્મપ્રેરકત્વ હોય છે. ખ્યાલ આવ્યો? ચલો, એની પછી એલ જે છે એનો એકમ છે, આપણે જોશું એકમ અને વ્યાખ્યા. તો આ થઈ ગયું આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર. યાદ રાખજો, E = -L di/dt. માઇનસ નિશાન શું દર્શાવશે? એની દિશા દર્શાવશે, પોલારિટી. જ્યારે મૂલ્ય કેટલું હશે? L di/dt. કોઈ એક ગુંચળું છે, એનું આત્મપ્રેરકત્વ કેટલું છે? L છે. એમાંથી પ્રવાહના ફેરફારનો દર કેટલો છે? di/dt. તો એમાં કેટલું ઈએમએફ પ્રેરિત થશે? L di/dt જેટલું. ઓકે, ચલો, હવે ગુંચળું જે છે એની આત્મપ્રેરકત્વ છે, એની વ્યાખ્યા અને એકમ આપણે જોશું. તો આ પણ એક તમને 2 માર્કમાં સવાલ પૂછી નાખે છે. આત્મપ્રેરકત્વ છે એની 2 વ્યાખ્યા અને એકમો જણાવો. તો એ જોઈએ આપણે એની વ્યાખ્યા. આત્મપ્રેરકત્વ L. બરાબર. કોઈ પણ પદાર્થ આગળ અવરોધ હશે, કેપેસિટર આગળ કેપેસિટન્સ હોય, એમ ગુંચળા આગળ શું હોય? એનું આત્મપ્રેરકત્વ હોય. ચલો, તો પહેલાં એની વ્યાખ્યા છે આપણે જોઈ અને એને એકમ પણ જોયું. તો એની એલ છે એ આ સૂત્ર ઉપરથી પણ એની એક વ્યાખ્યા બનશે અને એક આ સૂત્ર ઉપરથી પણ વ્યાખ્યા બનશે. કુલ ફ્લક્સ જે છે = શું થશે? L × I. આમાંથી એલને કરતા બનાવી તો L = શું થશે? N∅/I. તો N∅ એટલે શું થયું? કુલ ફ્લક્સ. I એટલે વિદ્યુત પ્રવાહ. બરાબર. તો જો કોઈ ગુંચળામાંથી જે કાંઈ છેદમાં હોય આપણને ખબર છે, ને વ્યાખ્યામાં કન્વર્ટ કરું તો શું કરશું? આગળ એકમ લગાવશું. તો ગુંચળામાંથી એકમ વિદ્યુત પ્રવાહ પાસ કરતા, ફરીવાર ગુંચળામાંથી એકમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા, જે કંઈ આગળ છેદમાં હશે એને એકમ લગાવશું. એકમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગુંચળા સાથે સંકળાતા કુલ ચુંબકીય ફ્લક્સને શું કહેવાય? એનું આત્મપ્રેરકત્વ કહેવાય. તો આ જેથી સૂત્ર છે એને આપણે શબ્દમાં કન્વર્ટ કરી નાખશું. તો લખ્યું, ગુંચળામાંથી એકમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગુંચળા સાથે સંકળાતા કુલ ચુંબકીય ફ્લક્સને, બરાબર, એકમ વિદ્યુત પ્રવાહ માટે જે કાંઈ ચુંબકીય ફ્લક્સ આવશે એને શું કહેશે? એનું આત્મપ્રેરકત્વ. ગુંચળા સાથે સંકળાતા કુલ ચુંબકીય ફ્લક્સને ગુંચળાનું આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરકત્વ કહે છે. બરાબર. એનો એકમ બનાવી તો આના પરથી એનો એકમ થશે N∅. આ શું દર્શાવે છે? ફ્લક્સ. ફ્લક્સનો એકમ શું થશે? વેબર. અને I નો એકમ એમ્પિયર. તો આનો એ પરથી એક એકમ એનો બનશે Weber/Ampere. બરાબર. જે આત્મપ્રેરકત્વ છે આનો એક એકમ થઈ ગયો, Weber/Ampere. ચલો, એની પછી એની બીજી વ્યાખ્યા આપણે આના પરથી કરશું. E = -L di/dt. આમાંથી L ને કરતા બનાવી L = થશે -E/di/dt. આ રીતે લખી શકાય. માઇનસ નિશાની તો દિશા દર્શાવે છે. તો જો di/dt એટલે શું થયું? પ્રવાહના ફેરફારનો દર. અને છેદમાં છે, અને આગળ શું લગાવશું? એકમ. તો જો ગુંચળામાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો દર કેટલો હોય? 1 એકમ હોય, ત્યારે જે કાંઈ ઈએમએફ પ્રેરિત થશે, ત્યારે જે ઈએમએફ પ્રેરિત થાય એને શું કહેવાય? ગુંચળાનું આત્મપ્રેરકત્વ કહેવાય. ગુંચળામાં પસાર થતા પ્રવાહના ફેરફારનો દર
ફેરફારનો દર 1 એકમ હોય ત્યારે ગૂંચળામાં પ્રેરિત થતા EMF ને એકમ પ્રવાહના ફેરફારના દર દીઠ ગૂંચળામાં પસાર થતો જે પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય ત્યારે જે EMF પ્રેરિત થશે એને પણ એનું આત્મપ્રેરકત્વ કહેવાય. પ્રેરિત થતા EMF ને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. બરાબર. ચલો આના પરથી એનો બીજો એકમ આપણને મળશે SI એકમ. આના બીજો એકમ આ થશે વોલ્ટ. EMF એટલે વોલ્ટ અને આ એમ્પિયર સેકન્ડ. તો આ વોલ્ટ છેદમાં એમ્પિયર પર સેકન્ડ. સેકન્ડ ઉપર જશે તો આ થશે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. આ એનો બીજો એકમ થઈ ગયો, વેબર પર એમ્પિયર. અને એનો પ્રચલિત SI એકમ છે એ સાયન્ટિસ્ટની યાદમાં હેનરી. પ્રચલિત SI એકમ. બરાબર. હેનરીની સંજ્ઞા H. તો ઇન્ડક્ટન્સ છે આપણે કેમાં માપશું? હેનરીમાં માપશું. જે રીતે કેપેસિટન્સ છે એ આપણે શેમાં માપવી જોઈએ? ફેરેડેમાં. અવરોધ છે કેમાં માપવી જોઈએ? ઓહમમાં. તો એવી જ રીતે જે ઇન્ડક્ટન્સ છે એટલે કે આ પ્રેરકત્વ છે એ શેમાં માપશું? હેનરીમાં. બરાબર. આ એનો પ્રચલિત SI એકમ છે. બીજા પણ એના એકમ કયા છે? વેબર પર એમ્પિયર છે, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર છે. તો આ એના બીજા એકમો છે. આ એનો પ્રચલિત એકમ છે હેનરી. બરાબર. ચલો, એક હેનરીની વ્યાખ્યા આપણે કરવી. એક હેનરી ઇન્ડક્ટન્સ એટલે કેટલું કહેવા છે અને એનું પારિમાણિક સૂત્ર પણ આપણે જોવી. ચલો પહેલા એનું પારિમાણિક સૂત્ર આપણે બનાવી નાખીએ. બરાબર. આત્મપ્રેરકત્વ છે એનું પારિમાણિક સૂત્ર. તો પહેલા તમને વોલ્ટ EMF નું આવડવું જોઈએ. ઓકે. L જે છે એનું તો EMF છે એનું EMF એટલે વોલ્ટેજ. વોલ્ટેજ એટલે શું? તો કે થતું કાર્ય એકમ ધન વિદ્યુત ભાર પર થતું કાર્ય છે. કાર્ય એટલે M1 L2 T-2 અને વિદ્યુત ભાર એટલે A1 T1. બરાબર. તો આ થઈ ગયું કોનું? EMF નું એકમ ધન વિદ્યુત ભાર પર થતું કાર્ય. ડેલ્ટા I બાય ડેલ્ટા T. આ તો સીધા અહીંથી પણ તમે લખી શકશો. વોલ્ટ એટલે EMF નું ઇન્ટુ સેકન્ડ. સેકન્ડ એટલે ઇન્ટુ શું થશે? T1 છેદમાં એમ્પિયરનું શું થશે? A1. બરાબર. ચલો તો A1 T1 તો નીચે આવી જશે એટલે આ થઈ ગયું M1 L2 T-1 છેદમાં આ નીચે આવશે M1 L2 આ T1 તો કેન્સલ થઈ જશે. આ A1 નીચે આ થશે A2 એટલે આ થઈ ગયું M1 L2 T-2 A-2. બરાબર. તો આ થઈ ગયું આત્મપ્રેરકત્વ છે અથવા ઇન્ડક્ટન્સ છે સેલ્ફ એનું પારિમાણિક સૂત્ર. ચલો 1 હેનરીની વ્યાખ્યા કરવી. 1 હેનરી આત્મપ્રેરકત્વ. તો તમે કોઈ પણ જગ્યાએથી યુઝ કરી શકો છો. આ જે છે આને જ આપણે હેનરી કહેવી છે. બરાબર. હેનરી વોલ્ટ પર સેકન્ડ એને જેને. તો શું કરશું આપણે? ધારો કે પ્રવાહના ફેરફારનો દર કેટલો રાખવી? આ છે 1 રાખવી, 1 એમ્પિયર પર સેકન્ડ. ત્યારે પ્રેરિત થતું EMF કેટલું હોય? 1 વોલ્ટ લેવી. કેટલું લેવી? 1 વોલ્ટ. ધારો કે આ સૂત્ર છે L માઇનસ ભૂલી જાઓ ઘડી. આ થશે di/dt. આમાં જે છે di/dt કેટલું રાખવી આપણે? 1 એમ્પિયર પર સેકન્ડ કરવી. કેટલું કરવી? 1. ત્યારે પ્રેરિત થતું EMF છે
એ પણ ધારો કે કેટલું થાય છે 1 વોલ્ટ થયું, ઈએમએફ કેટલું પ્રેરિત થયું 1 વોલ્ટ, તો એ બધી કિંમત અહીંયા મૂકશો તો L ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 હેનરી, બરાબર. 1 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 હેનરી. તો એની વ્યાખ્યા આ રીતે કરશું કે ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહનો ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને એમાં પ્રેરિત થતું ઈએમએફ છે એ કેટલું હોય 1 વોલ્ટ હોય, તો ગૂંચળાનું જે આત્મપ્રેરકત્વ છે કેટલું કહેવાય 1 હેનરી કહેવાય. તો એની વ્યાખ્યા લખું છું. ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર એક એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ એક વોલ્ટ હોય તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ વન હેનરી છે તેમ કહેવાય, બરાબર. 1 હેનરી છે તેમ કહેશું કે પ્રવાહના ફેરફારનો દર કેટલો હોય 1 એમ્પિયર પર સેકન્ડ અને એના લીધે પ્રેરિત થતું ઈએમએફ પણ કેટલું હોય 1 વોલ્ટ હોય, તો એનું જે આત્મપ્રેરકત્વ છે એ 1 હેનરી કહેવાય, બરાબર. તો આ થઈ ગઈ આત્મપ્રેરકત્વની બે વ્યાખ્યા અને એના જુદા જુદા એકમો, વેબર પર એમ્પિયર, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર, અને પ્રચલિત એકમ છે હેનરી. તો ઇન્ડક્ટન્સ આપણે હંમેશા હેનરીમાં માપશે, એનો પ્રચલિત એકમ છે. ચલો, હવે આત્મપ્રેરકત્વ છે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ જુદી જુદી બાબતો પર આધાર રાખે છે, જે આપણે લિસ્ટ આઉટ કરવી. ગૂંચળાનું આત્મપ્રેરકત્વ નીચેની બાબતો પર આધાર રાખે છે. એમાં પહેલું એના આટાની સંખ્યા, બીજું ગૂંચળાના પરિમાણ એટલે કે એનું આડછેદનું ક્ષેત્રફળ. જેમ ગૂંચળું વધારે મોટું હશે, પહોળું હશે, બરાબર, એમ જેમ મોટું એમ એમાં ફ્લક્સ વધારે લિંક થશે અને ફ્લક્સ વધારે આવે છે. એલની જે સૂત્ર શું હતું N∅I, બરાબર. તો એન ઉપર આધાર રાખશે, આઈ ઉપર અને ફાઈ ઉપર. ગૂંચળાના પરિમાણ, જેમ એની લંબાઈ વધારે એમ આટાની સંખ્યા પણ વધશે અને આડછેદનું ક્ષેત્રફળ N ઇન્ટુ ફાઈ. ઓકે, ફાઈ છે એ કોની પર આધાર રહેશે A ઇન્ટુ V. ઓકે, એટલે એ જે છે એ એના પર પણ આધાર રહે. એટલે શું? પરિમાણ, ગૂંચળાના પરિમાણ. ત્રીજું, જે ગૂંચળું જે છે એની અંદર કયું માધ્યમ છે. ધારો કે અહીંયા હવા હોય ત્યારે કંઈક ચુંબકીય ક્ષેત્ર અલગ હશે, જ્યારે એમાં માધ્યમ મૂકી દેશે તો બી વધી જશે, બરાબર. તો ગૂંચળાના માધ્યમ પર અથવા ગૂંચળું જે માધ્યમ પર વીંટાળેલ છે, બરાબર. વીંટાળેલ માધ્યમ પર, જે ગૂંચળું વીંટાળેલ છે એ માધ્યમના ચુંબકીય ગુણધર્મ પર. ધારો કે કાંઈ ન હોય વચ્ચે તો આપણે માધ્યમ તરીકે શું લેશું? હવા, અથવા એની જગ્યાએ લોખંડ હોય તો લોખંડની પર પણ વીંટાળેલું હોય, તો એના માટે બી સૌથી વધારે થશે. ચલો, એની પછી નંબર 4, પ્રવાહ. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને દરેક આંટા સાથે સંકળાતું ફ્લક્સ. બરાબર. તો આટલી બાબતો જે છે એના પર ગૂંચળાનું આત્મપ્રેરકત્વ આધાર રાખે છે.
મિત્રો તો આપણે જોયું આત્મપ્રેરકત્વ. કોઈ પણ ગૂંચળું હશે તો એની પાસે શું હોય? એનું આત્મપ્રેરકત્વ હોય, જે શેમાં મપાય છે? હેનરીમાં મપાય છે. જે રીતે કેપેસિટર છે એની પાસે કેપેસિટન્સ હોય, જે ફેરેડેમાં માપશે. તો એક સોલેનોઇડ છે, એ એક ગૂંચળું છે. તો એ જે સોલેનોઇડ છે એનું આત્મપ્રેરકત્વ કેટલું હોય એનું આપણે સૂત્ર તારવશું. તો એક સોલેનોઇડ આપણે ધ્યાનમાં લઈએ, એલ લંબાઈનું. ધારો કે એલ લંબાઈનું સોલેનોઇડ છે, એની લંબાઈ એલ. કુલ આંટાની સંખ્યા એમાં આપણે લેવી એમ, અને એની ત્રિજ્યા છે એની અક્ષ, અને આર ત્રિજ્યા. બરાબર, આર ત્રિજ્યા ધરાવતો એક સોલેનોઇડ. તો આનું આત્મપ્રેરકત્વ કેટલું હોય? બરાબર, એનું સૂત્ર આપણે તારવશું. તો આમાંથી આપણે ધારો કે આઈ જેટલો પ્રવાહ પાસ કરશું. તો પહેલાં આપણે સોલેનોઇડ છે એ જોઈ લેવી. હવે આઈ જેટલો ખ્યાલ છે આપણને આત્મપ્રેરકત્વનું સૂત્ર, આ સૂત્રનો ઉપયોગ કરીશું. એલ ઇઝ ઇક્વલ ટુ કુલ ફ્લક્સ એન ફાઈ, કુલ ફ્લક્સ બાય આઈ. બરાબર, આનો પહેલાં શું કરો? કુલ ફ્લક્સ ગોતી નાખો, પછી એને આઈ વડે ભાગી નાખો, એટલે એનું આત્મપ્રેરકત્વ મળશે. ચાલો, તો સોલેનોઇડ છે એમાંથી આપણે આઈ પ્રવાહ પસાર કરશું તો શું થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ફ્લક્સ કઈ રીતે ગણે? કુલ ફ્લક્સ તો કે એ ઇન્ટુ બી, એરિયા એને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર. તો પહેલાં આપણે બી ગણવું પડશે, કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે. તો એ લખ્યું એન આટા, એલ લંબાઈ, અને આર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર કરતા પહેલાં આપણે ચુંબકીય ક્ષેત્ર ગણવું પડશે, એના પરથી ફ્લક્સ આવશે. બીના લીધે ફ્લક્સ આવશે, બી ઇન્ટુ એ, અને આટાની સંખ્યા એટલે ફ્લક્સ મળશે. સોલેનોઇડમાં બનતું ચુંબકીય ક્ષેત્ર V ઇઝ ઇક્વલ ટુ મી. અહીંયા ગૂંચળું સોલેનોઇડ કયા માધ્યમ ઉપર? કોઈ માધ્યમ છે નહીં, કોર નથી, એટલે હવા લેશે આપણે. તો કેટલું સૂત્ર છે આપણને ખ્યાલ છે, કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે? મ્યુ 0 એનઆઈ જેટલું. સ્મોલ એનની કિંમત મૂકી, સ્મોલ એન એટલે એકમ લંબાઈ દીઠ આંટા, તો થશે મ્યુ 0 એન બાય એલ ઇન્ટુ આઈ. આટલું ચુંબકીય ક્ષેત્ર છે એ બનશે અહીંયા આ રીતે. અને આના લીધે હવે શું થશે? ગૂંચળા સાથે ફ્લક્સ લિંક થશે. એની પછી સોલેનોઇડ સાથે સંકળાતું કુલ ચુંબકીય ક્ષેત્ર એન ઇન્ટુ ફાઈ, એન ફાઈ. એક આંટો હોય તો એની સાથે ફાઈ, આંટાની સંખ્યા એન છે તો કુલ ચુંબકીય ફ્લક્સ છે એને એન ફાઈ આપણે કહીશું. ઇઝ ઇક્વલ ટુ એક આંટા સાથે કેટલું ચુંબકીય ફ્લક્સ આવશે? એ ઇન્ટુ બી. અહીંયા કેટલા આંટા છે? એન, તો આ થશે એન એ બી. એન ફાઈ શું દર્શાવે છે? કુલ ચુંબકીય ક્ષેત્ર. એ કોની બરાબર થશે? એક આંટો હોય તો કેટલું ચુંબકીય ફ્લક્સ આવે? એ ઇન્ટુ બી. અહીંયા કેટલા એન આંટા, તો એન એ બી થશે. આ થઈ ગયું એન. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ બી. બી આપણે ગોઈતું મ્યુ 0 એન આઈ બાય એલ. બરાબર, આ થઈ ગયું એન ફાઈ. ચલો, હવે આ આઈ છે અને આ બાજુ લઈ આવી, તો આ થશે એન ફાઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ, આ થશે મ્યુ 0 પાઈ આર સ્ક્વેર એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 પાઈ આર સ્ક્વેર એન સ્ક્વેર બાય એલ. બરાબર, આ રીતે પણ લખી શકો, અથવા પાઈ આર સ્ક્વેર છે એને એ કહી દો તો બી ચાલશે. તો આ થશે મ્યુ 0 એ એન સ્ક્વેર, મ્યુ 0 એન સ્ક્વેર એ બાય એલ. મ્યુ 0 એન સ્ક્વેર એ બાય એલ. બરાબર, તો આ થઈ ગયું ગૂંચળાનું આત્મપ્રયોગ. અને એન ફાઈ બાય આઈ એટલે શું લખીએ કે એન ફાઈ બાય એટલે આ થઈ ગયું એલ. એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એન સ્ક્વેર એ બાય એલ.
તો આ થઈ ગયું સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું સૂત્ર. એની જગ્યાએ તમે પાયર સ્ક્વેર પણ લખી શકો છો. ઘણી વખત સ્મોલ એનના સ્વરૂપમાં પણ લખી શકાય છે સ્મોલ એન. તો સ્મોલ એન એટલે કોની બરાબર? તો એન અને સ્મોલ એન બરાબર શું લખાય? એન બાય એલ. તેથી કેપિટલ એન બરાબર શું લખાય? સ્મોલ એન ઇન્ટુ એલ. આ કિંમત અહીંયા મૂકો તો થશે મ્યુ 0 એન સ્ક્વેર એલ સ્ક્વેર એ બાય એલ. એક એલ ઉડી જશે તો આ થશે મ્યુ 0 એન સ્ક્વેર એલ ઇન્ટુ એ. બરાબર. તો આ થઈ ગયું સ્મોલ એનના સ્વરૂપમાં સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ.